प्रिय दर्शक मित्रों, आज આપણે સુરતની જે રાષ્ટ્રીય નાગરિક જનસેવા સંગઠન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરેલું છે, જે નિમિત્તે આજે આપણે પાંચ પાંડવ કોપ્સ ટીમ સાથે તેમજ એમની સાથે મહાકાલ ટીમ સાથે આજે આપણે એમનો મુલાકાત લેવા માટે આજે આપણે આવ્યા છે। તો આપણે એમના જે પણ ટીમના કપ્તાન છે, હવે પાંચ પાંડવ કોપ્સ ટીમ જે છે સુરત શહેરની પોલીસ પાંડવોની, તો આપણે એમની મુલાકાત લઈએ પ્રથમ, પછી મહાકાલ ટીમ પણ આપણી સાથે છે જ। તો પ્રિય દર્શક મિત્રો, આપણે જોઈએ શું આપણે મુલાકાત અને શુભેચ્છા આપી રહ્યા છે। તમારું નામ? મારું નામ આત્મારામ હરચંદ સોનવને, પાંચ પાંડવ પોલીસ સુપર કોપ્સ ટીમ। આજે અમે જે રાષ્ટ્રીય નાગરિક જનસેવા સંગઠન આયોજિત 10 તારીખથી સુરત શહેરના નાગરિક સમાજ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરેલ છે, એ આયોજન નિમિત્તે અમારી ટીમ એમાં સામેલ છે અને એ ટુર્નામેન્ટ નિમિત્તે અમે આજે મહાકાલ ટાઇટન્સ ડિંડોલીની ટીમ સાથે પ્રેક્ટિસ મેચ રાખેલ હતી અને અત્યારે પ્રેક્ટિસ અમારી પૂરી થયેલ છે અને જે આ આયોજન છે એ ખરેખર ખૂબ જ સારું છે। નવયુવાનો અને જે ક્રિકેટ રસિકો છે એમના માટે ખૂબ જ સારી રીતે આયોજન ગુલાબભાઈ વરસાડે તેમજ RNJS જે સંઘ છે આયોજિત છે, રાષ્ટ્રીય નાગરિક જનસેવા સંગઠન, ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। ભવિષ્યમાં બી આવું આયોજન થતું રહેશે અને સુરત શહેરમાં નાગરિક સમાજના નવયુવાનો ભેગા થાય અને એકત્રીકરણ થાય તો ખૂબ જ સારી વાત છે આ, અને એનાથી આ સ્પોર્ટ્સથી એકબીજાની જોડે નજીક આવીએ, છેલદિલી વધે, ભાવના નજીક કેળવાય અને કોઈ બી કામ હોય એ સંગઠનમાં આપણે કરી શકીએ। આપણી સાથે જોડાયા હતા અત્યારે પાંચ પાંડવ કોપ્સ ટીમના કેપ્ટન આત્મારામભાઈ સોનવને તેમજ એમની સંપૂર્ણ ટીમ આપણે અત્યારે ઉપસ્થિત હતી। તેમજ આપણે મહાકાલ ટીમના કેપ્ટન સાથે આપણે મુલાકાત લઈએ। મહાકાલ ટીમના કેપ્ટન અત્યારે આપણે મુલાકાત અને શુભેચ્છા આપશે। શું છે આપણું નામ? મારું નામ જયેશ મહેશભાઈ બોરસે। અમે છેલ્લા 10-12 દિવસથી ડેલી અહીંયા પ્રેક્ટિસ કરવા આવી છે ગ્રાઉન્ડ પર, અને અમારી જે આજે પ્રેક્ટિસ મેચ ફ્રેન્ડલી તરીકે થઈ છે સુપર કોપ્સ સાથે, એમાં અમને ખૂબ મજા આવી અને સારી રીતે એન્જોય કર્યું। આ મહાકાલ ટીમના કેપ્ટન જયેશભાઈ બોરસે હતા। અત્યારે ખૂબ દિવસથી આ ક્રિકેટ ટુર્નામેન્ટના જે પણ ખેલાડીઓ છે એમનામાં ખૂબ ઉત્સાહ છે, રોજ અહીંયા પ્રેક્ટિસ માટે આવી રહ્યા છે અને ખૂબ ભવ્ય દિવ્ય એવું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જ્યારે થવા જઈ રહ્યું છે, ત્યારે અત્યારે આ બધા જ ઉત્સાહી છે અને ખૂબ સારું કાર્યક્રમ સફળ થવાનું છે એવી બધાને આશા છે। અને અત્યારે ખબરદાર ક્રાઇમ સાથે 10-5થી જે ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે તેમાં સુરત શહેરના નાગરિક સમાજના તમામ સમાજ બાંધવોને RNJS તરફથી ભાવભીનું આમંત્રણ છે। સવારે 8 વાગે મેચ ચાલુ થશે, સાંજના 6 વાગ્યા સુધી મેચ ચાલુ થશે। આમાં 20 ટીમો સુરત શહેરની નાગરિક સમાજની ભાગ લઈ રહેલ છે। પાંચ પાંડવ સુપર કોપ્સની ટીમની 13 તારીખે લીગ મેચો છે। હું મારા ટીમ વતી તમામ શહેરીજનોને, નાગરિક સમાજના શહેરીજનોને આમંત્રિત કરું છું, પરિવાર સાથે, બાળ બચ્ચા સાથે તેઓ અમારી મેચનો આનંદ લેવા આવે અને અમારું પ્રોત્સાહન વધારે એવી અમારા ટીમ તરફથી નમ્ર વિનંતી છે। ધન્યવાદ।